નમસ્કાર દર્શક મિત્રો, ગરુડનું રહસ્ય આરામ નહીં પરિવર્તન પસંદ છે. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે બે રસ્તા હોય છે, એક આરામનો અને બીજો પરિવર્તનનો. યાદ રાખજો, આરામ તમને સુરક્ષા આપશે પરંતુ પરિવર્તન તમને નવી ઊંચાઈ આપશે. નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કવર યુ ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને એક એવી પ્રેરણાદાયી વાર્તા સંભળાવીશ જે આપણને શીખવે છે કે જીવનમાં સૌથી મોટો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે બદલાવ સ્વીકારીએ છીએ. વેન વી એક્સેપ્ટેડ ધ ચેન્જીસ, જ્યારે પરિવર્તનનો સ્વીકાર કરશું ત્યારે આપણામાં મોટો બદલાવ આવશે. ઊંચા પહાડ પર એક ગરુડ રહેતો હતો. વર્ષો સુધી તે આકાશનો રાજા હતો, પણ સમય જતાં તેની ચાંચ ભારે થઈ ગઈ હતી. તેના પંજા નબળા પડવા માંડ્યા અને તેની આંખો પણ ઉડવામાં અડચણરૂપ બનવા માંડી. હવે તેની સામે બે રસ્તા હતા: ધીમે ધીમે શક્તિ ગુમાવી દેવી અથવા તો દુઃખદાયક પરિવર્તન સ્વીકારવું. ગરુડે બીજો રસ્તો પસંદ કર્યો. તે એકાંતમાં ગયો, પોતાની જૂની ચાંચ તોડી, જૂના નખ છોડ્યા, જૂના પીછા ખેરવી નાખ્યા. થોડા સમય માટે તેને ખૂબ જ પીડા સહન કરવી પડી, પણ થોડા મહિનાઓ પછી નવી ચાંચ, નવા પંજા, નવી પાંખો પણ આવી અને ફરી પહેલા કરતા પણ વધારે ઊંચે ઉડ્યો. આ તો એક નાનકડી સ્ટોરી છે. આમ કંઈ પાંખ, ચાંચ અને આંખ કે નાક આવું આવતું નથી, પરંતુ એના વિચારોમાં પરિવર્તનની ભાવના આપણે જોવાની છે. આ વાર્તા માત્ર ગરુડની નથી, આપણા દરેકની છે. ઘણીવાર આપણે જૂની આદતો, જૂનો ડર, જૂના બહાના અને જૂના વિચારોને પકડીને બેસી રહીએ છીએ. પછી ફરિયાદ કરીએ છીએ કે જીવનમાં આગળ કેમ નથી વધાતું, હું કેમ ત્યાંનો ત્યાં જ છું, મને કેમ કોઈ આગળ નથી દિશા બતાવતું. અર્ધ જાગ્રત મન નવી સફળતા ત્યારે જ બનાવે જ્યારે તમે તેને નવા વિચારો આપશો. પરિવર્તનનો દુઃખ થોડા સમયનો હોય છે, પરંતુ અફસોસ આખી જિંદગી હોઈ શકે. પરિવર્તન સ્વીકારી લેજો. જૂની માન્યતાઓ છોડ્યા વગર નવી સફળતા મળવાની નથી જ. અર્ધ જાગ્રત મનને નવી દિશા આપો, તે તમને તમારું નવું જીવન આપશે. જે બદલવાથી ડરે છે, જે બદલાવાથી ડરે છે, તે વિકાસથી પણ દૂર રહી જાય છે. સાચી ઉડાન માટે ક્યારે પણ જૂના પીછાને આપણે પકડી રાખશું તો આપણે આગળ વધી શકશું નહીં. રોબિન શર્માએ ખૂબ સરસ વાક્ય કહ્યું છે: ચેન્જ ઇઝ હાર્ડેસ્ટ એટ ધ બિગિનિંગ, મેસિસ્ટ ઇન ધ મિડલ એન્ડ બેસ્ટ ઇન ધ એન્ડ. એટલે કે પરિવર્તન શરૂઆતમાં મુશ્કેલ લાગે, વચ્ચે સૌથી અવ્યવસ્થિત લાગે, પરંતુ એનો જે અંત હોય ને બહુ સુંદર હોય. એક ક્ષણ માટે પોતાની જાતને પૂછો, શું એવી કોઈ આદત છે જે તમને વર્ષોથી પાછળ પાડી રહી છે? શું કોઈ ડર છે જે તમારા સપનાઓને રોકી રહ્યો છે? તો આજે જ નિર્ણય લો. જૂનાને પકડી રાખશો તો નવું જીવન તમને અંદર પ્રવેશી શકવાની કોઈ બારી બતાવશે નહીં. આકાશ હંમેશા તે ગરુડનું જ હોય જે બદલાવથી ડરતો ન હોય. આજે માત્ર આટલું જ. આજે સંકલ્પ કરીએ, હું આજે મારા જૂના ડર, બાના, નકારાત્મક વિચારોને છોડીને નવી શરૂઆત કરીશ, કારણ કે મારી નવી ઉડાન મારી રાહ જોઈ રહી છે. હું બદલાવા માટે પરિવર્તનોને સ્વીકારીશ તો જ ઊંચાઈને આવી શકીશ. બસ આજે આટલું જ. જોતા રહો, હસતા રહો. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. નવા વ્યુઅર્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને હજુ પણ જૂનું પકડીને બેઠા છે તેવા મિત્રોને આવી પ્રેરણાદાયી વાર્તા અને ચેનલના સબસ્ક્રાઈબ બનાવવા માટે એમને પણ આહ્વાન કરજો, એમને પ્રેમ વરસાવવા જણાવજો અને તેમને અચૂક શેર કરજો. ગમે તો લાઈક કરજો. ટેક કેર, હસતા રહો.